हेलो पप्पूना वाली बोलो छो? हाँ बोलो, હું પપ્પુની મમ્મી બોલું છું. હું કપાસી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પરાણે પાસ કરો સાહેબ બોલું છું. હા બોલો સાહેબ. બેન તમે ધ્યાન નથી દેતા આ છોકરા. હા તો ધ્યાન દેવા તો તમને દીધો છે ને સાહેબ. શું છે હું ઈ કયો? અરે બેન તમારે પણ ધ્યાન દેવું જોઈએ. આજે અમારા વિજ્ઞાનના સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે ગરોળી કોણ છે? મારા પપ્પુ પાસે જવાબ હોય જ, ઈ પાછો ન પડે શું સાહેબ. પાછો ન પડે? પપ્પુએ કીધું કે ગરોળી ઈ ગરીબ મગરમચ્છ છે, એને નાનપણમાં હરખું એની માએ ખાવા નથી દીધું એટલે નબળી રહી ગઈ છે. બરોબર છે ને સાહેબ, ઈ તો મગરમચ્છની માને ધ્યાન દેવું જોઈએ ને. જો મારા પપ્પુમાં કઈ ઘટે છે, ઈ જવાબદારી માયુની હોય સાહેબ. છોકરામાં ધ્યાન દેવું ને ભેટકા કરવું, પછી છોકરા નબળા રહી જાય. અરે પણ બેન જો સાહેબ બેન પેન કાંઈ નહીં, આ તો મારા પપ્પુએ જવાબ આપ્યો. બાકી મારું પપ્પુ પાર્ટી પંચાયતમાં પડે જ નહીં સાહેબ. એના પપ્પાનો મગજ બહુ આકરો સાહેબ, ઈ ઢીબી નાખે. અરે વાત તો સાંભળો બેન. જો સાહેબ એના ઈ વિજ્ઞાનના સાહેબને પણ કહી દેજો, બીજી વખત આવું પૂછે નહીં, નકર ફી ભરવાની થતી નથી સાહેબ. અલ્યા કેમ સમજાવવું આને? શિક્ષણ બચાવવા કરતા ફી બચાવવી જરૂરી છે ભાઈ. જો બેન ઈ સાહેબ હમણાં નવા આવ્યા છે એટલે કદાચ એને ખબર ન હોય કે પપ્પુનું જ્ઞાન વિજ્ઞાનથી પણ વિશાળ છે. ખરેખર ધન્ય છે તમને, તમે બહુ ધ્યાન દીધું છે પપ્પુમાં. આ વખતે જાગૃત વાલી તરીકે તમારું સન્માન કરવાનું છે બેન. પ્રમાણપત્ર માટે એક ફોટો મોકલી દેજો. હા હો સાહેબ, ખજૂર રોલ બનાવ્યા છે, કહેતા હોય તો પપ્પુ હારે મોકલું ડબરામાં. ફી બચી ગઈ. कार्तक माक्षर पो मा फागण चैत्र वैशाख जेठ अषाढ़ श्रावण भादरवो आहो मैं उसीना पैसा दीधा हवे लावो. જેઠાણી ને તો એમ લાગે માર દેરાણી હાવ ડોબી ને વાયડી ની છે. દેરાણી ને એમ લાગે કે માર જેઠાણી તો હાવ પાવર વાળી ને વાયડી ની છે. હાસુ હાહુ ને તો એમ લાગે કે આ બે વાંદરિયું છે, હું જે હોશિયાર. હકીકતમાં તો દેરાણી જેઠાણી ને હાહુ આ તૈનેયનો કોમ્બો હુતરી બોમ્બ નોય બાપ છે. ગમે ન્યા મારો ને ભડાકે ભડાકા માથા ભાંગી એકબીજાના. તમે શું છો, જેઠાણી દેરાણી કે હાહુ? કમેન્ટ કરો. તો કદાચ તમે કોંગ્રેસનું શાસન જોયું હશે. એમાં આપણે ખબર ન હોય, રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દે. અચ્છા, તમને શું લાગે છે કોણ આવશે સરકાર? એ કઈ ખબર નહીં, રમેશભાઈ કે આમાં મત નાખવો એમાં નાખી દે. પછી આપણે ખેતી કરવાની, વાડીએ વહી જવાની. ચૂંટણી આવે એટલે મેઠું મેઠું બોલે, ચૂંટણી આવે એટલે કુણીએ ગોળચો ટાળે, પછી પસવારાવતી મોઢું ના બતાવે. હે ઓટ જોતા હોય ત્યારે હાથ જોડી આવે, ઓટ જોતા હોય ત્યારે હાથ જોડી આવે, પછી પસવારાવતી હાથ રે જોડાવે. પછી પસવારાવતી શકલ ના બતાવે.